નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું છું દીપાલી. નજર કરીએ મોર્નિંગ ન્યૂઝ પર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ચીન માટે અપમાનજનક શબ્દોનો કર્યો ઉપયોગ. ટ્રમ્પે ભારત અને ચીન જેવા દેશોની નરક સાથે કરી સરખામણી. ઇમિગ્રન્ટ્સના મુદ્દે ટ્રમ્પે કર્યો સીધો આકરો પ્રહાર. ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક સ્તરે મોટો વિવાદ. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બમ્પર વોટિંગ. બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં 92.88% મતદાન, તો તમિલનાડુની તમામ 234 બેઠક પર રેકોર્ડ બ્રેક 85.15% વોટિંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે પ્રેસ કોન્ફરન્સ. પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ પર કરી શકે છે ચર્ચા. આગામી ચૂંટણી માટે ભાજપની રણનીતિ કરશે સ્પષ્ટ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે વિપક્ષને ઘેરવાના કરશે પ્રયાસ. બિહાર વિધાનસભામાં આજે નવી સરકારનો થશે ફ્લોર ટેસ્ટ. સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં સરકાર આજે સાબિત કરશે બહુમત. સત્તાધારી પક્ષમાંથી ધારાસભ્યોની એકતા સાબિત કરવાનો સમય. વિપક્ષ નવી સરકારને ઘેરવા લગાવશે પૂરી તાકાત. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાંજના 6 વાગ્યા સુધીનું કુલ 59.04% મતદાન. 6 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું સીલ. 4 મેના રોજ જાહેર થનારા પરિણામ પર સૌની નજર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી શાંત થશે પ્રચાર પડઘમ. સાંજે 6 વાગ્યા બાદ ઉમેદવારો કરશે ડોર ટુ ડોર પ્રચાર. પ્રચારની અંતિમ ઘડીઓમાં રાજકીય પક્ષો લગાવશે એડી ચોટીનું જોર. 26 એપ્રિલે યોજાશે ચૂંટણી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના દિગ્ગજો કરશે ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદના બાપુનગરમાં સીએમ અને પ્રદેશ પ્રમુખનો ભવ્ય રોડ શો. શ્યામ શિખરથી ખોડિયાર મંદિર સુધી ભાજપ કરશે શક્તિ પ્રદર્શન. ગુજરાતમાં આરટી હેઠળ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ. 6 દિવસ લંબાવેલી મુદતમાં વધુ 44,000 જેટલી અરજીઓ. 84,000થી વધુ બેઠક માટે 2.5 લાખ ફોર્મ ભરાયા. અમદાવાદમાં 14,200 બેઠકમાં પ્રવેશ માટે 37,700 ફોર્મ ભરાયા. ગત વર્ષની સરખામણીએ 11,000 જેટલા ફોર્મ વધુ ભરાયા. સીબીએસઈ ધોરણ 10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાનું આયોજન. વિદ્યાર્થીઓ 15 મેથી બીજી વાર આપી શકશે પરીક્ષા. પરિણામ સુધારવા માટે હવે 3 વિષયમાં ફરી પરીક્ષા આપવાની વિદ્યાર્થીઓને મળશે તક. 22 એપ્રિલે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ હતી પૂર્ણ. બોર્ડ તરફથી પહેલીવાર લેવાયો આ પ્રકારનો નિર્ણય. ગુજરાતમાં આગામી 6 દિવસ ગરમીનું યલો એલર્ટ. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા. ગરમીનો પારો 3 ડિગ્રી વધવાના એંધાણ. અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરોમાં તાપમાન 40ને પાર.